લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા આરોપીઓની ધરપકડ. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આપી ફરિયાદ. કન્ઝ્યુમર લોન અને પર્સનલ લોન અપાવી ઠગાઈ કરતા હતા આરોપીઓ. લોનના નાણાં અને વસ્તુ ગ્રાહકને નહીં આપી કરતા છેતરપિંડી આચરતા. રિંગ રોડ અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આરોપીઓ ચલાવતા હતા ઓફિસ. રોયલ ફાઇનાન્શિયલ સર્વિસ, મની સોલ્યુશન, ક્વિક લોન સર્વિસના નામથી લોન એજન્સી. આરોપીઓએ ફરિયાદી અને તેની પત્નીના નામે 10-10 લાખની લોન કરાવી આપી હતી. આરોપી સંતોષસિંહ ગોપાલ ગુપ્તા અને અજય વાઘોડિયાની ધરપકડ. અન્ય આરોપી રાજીવ ચૌબે, મોનિકા સરફરાઝ, રાજુ આહિર ઉર્ફે મામા વોન્ટેડ. આ ટોળકીએ 40 જેટલા લોકો સાથે ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો. 67 લાખ આરોપીઓએ ફ્રોડ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો. TV18 ન્યૂઝ ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં હકીકત એ મુજબ છે કે 3 વ્યક્તિઓ રાજેશ, વિરેન્દ્ર ચૌબે, સરફરાઝ અને મોનિકા, આ 3 વ્યક્તિઓએ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી. તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન એ નામની ચલાવતા હતા, રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુશન. એમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા. આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલા અપાવતા, પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેંક છે એના થ્રુ એમ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસીસ મળતી ન હતી અને એ પ્રકારનું ફ્રોડ એ લોકોએ આચર્યું હતું. આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક, એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી. એમણે અને એમના પત્નીના નામે ટોટલ 10 લાખની લોન આવી રીતના થઈ હતી. આ 10 લાખની લોનમાંથી 1 કે 2 લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા, જ્યારે બાકીના 8 લાખ રૂપિયા આ જે ટોળકી છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા. આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા 40 જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ 66 થી 67 લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે. આમાં એ લોકો એક વિશેષ પ્રકારની એમો વાપરતા હતા કે જેમાં પેમ્પલેટ એ લોકો વેચતા હતા. પેમ્પલેટમાં એ લોકો પોતાની જે સર્વિસીસ છે એનો ઉલ્લેખ કરી અને લોકોને પોતા સુધી પહોંચાડતા હતા. એના સુધી જે લોકો પહોંચે એ લોકોને એ લોકો જે વરાછામાં એક અજય વાગડિયા કરીને છે, અજય ગુણવંતભાઈ વાગડિયા, એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે, ત્યાં મોકલતા હતા. ત્યાં એ લોકોને મોબાઈલ, એસી વગેરે જે ઇક્વિપમેન્ટ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અપાવડાવતો હતો. પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેની જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતું રહેતું હતું અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા, પરંતુ જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા. આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહિર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા અને એ રાજુ અન્ય કોઈ વ્યક્તિઓને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે. એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ 70,000ની કોઈ વસ્તુ આની પાસે આવી હતી, પોતે 50,000માં વેચી દેતો અને પછી પોતે 4 જણા એમાં ભાગ પાડી લેતા. એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષસિંહ અને ગોપાલ કરીને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે. આ 2 વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુક વાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા. આ પ્રકારનું એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરું કરી અને લગભગ 66 થી 67 લાખ રૂપિયા લોકોના ફ્રોડ કરીને મેળવી લીધા હતા અને તેઓ અહીંથી નાસી ગયા હતા. પોલીસે ખૂબ જ મહેનત કરી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. એ 3 આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા, સંતોષસિંહ વાચસ્પતિસિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા, આ 3ની ધરપકડ કરી છે. અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે. પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માંગીશું કે જેથી આ લોકોએ અન્ય કેટલા ગ્રાહકોને વિક્ટીમ બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી શકીએ. 3 આરોપીઓ પકડાયા છે એમાં ફાઇનાન્સ આમાં જે 3 આરોપીઓ પકડાયા છે એમાં 2 વ્યક્તિઓ જે ગ્રાહકો હોય છે એને ફોન બુક વાળા અજય સુધી પહોંચાડનાર એક મીડિયેટર તરીકેના છે, જ્યારે એક વ્યક્તિ સંતોષ સિંહ છે, એક વ્યક્તિ જે અજય વાગડિયા છે ખુદ ફોન બુક શોપનો માલિક છે.
એટલે 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જે પકડવાના બાકી છે એમાં રાજીવ વિરેન્દ્ર ચોબે, સરફરાઝ, મોનિકા અને રાજુભાઈ આહિર ઉર્ફે મામા, આ 4 વ્યક્તિની ધરપકડ હજી બાકી છે.